નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે આપણે જે ચર્ચા શરૂ કરી હતી એનો બીજો ભાગ આજે આપણે ચર્ચવાના છીએ। સમગ્ર વિશ્વમાં સત્તાના સમીકરણોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે। જે કદાચ આજથી 6 મહિના પહેલા કલ્પ્યું નહોતું એ પ્રકારની ઘટનાઓ આકાર લઈ ચૂકી છે। યુએઈ અને ઇઝરાયલ સંધિ કરશે એવું કોઈને સપનું પણ નહીં આવ્યું હોય। ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ દોડીને સાઉદી અરેબિયા પહોંચી જશે એ કોઈએ માન્યું ના હોત કહ્યું હોત તો। શાબોઆમાંથી ભારત બહાર થઈ જશે ને ચીન અંદર ઘૂસી જશે એવી કલ્પના નહોતી। સાથે સાથે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને જે ચેતવણી ઉચ્ચારી છે કે નાના રાષ્ટ્રોએ વિકસતા રાષ્ટ્રોએ ચીન અને અમેરિકા વચ્ચેના ક્રોસફાયરમાં નહીં સપડાવવું જોઈએ, તે કદાચ ક્વાડનો એ સભ્ય છે જોતા આપણે વિચાર્યું નહીં હોય। આ બધાના ઉપર શિરમોર સમી ઘટના બની છે ઈરાનના, જેને ફાધર ઓફ ન્યુક્લિયર એનર્જી કહી શકાય એવા વૈજ્ઞાનિકનું ઈરાનની અંદર ઘૂસીને એનું એસેસિનેશન એટલે હત્યા કરવામાં આવી છે અને ઈરાનના કહેવા મુજબ એની પાછળ મોસાદનો હાથ છે। મોસાદે પણ આ પ્રમાણેનું ટ્વીટ કર્યું છે, જેને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રીટ્વીટ કર્યું છે। આમ અનેક ઘટનાઓ વિશ્વમાં બની રહી છે ને એ વચ્ચે હવે આપણે આ દેશમાં કૃષિ અને કૃષકોનું આંદોલન પણ જોઈ રહ્યા છીએ। દર્શક મિત્રો, થોડા દિવસ પહેલા લંડનમાં ભરાયેલી એક કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને જે કહ્યું તે રજૂ કરીને ચર્ચાની શરૂઆત કરી છે। આમ તો કાલે આનો ઉલ્લેખ કર્યો હતો, પણ સ્કોટ મોરિસન કહે છે કે ઓસ્ટ્રેલિયા અમેરિકાના ખોળામાં બેઠેલું ગલુડિયું છે તે પ્રકારની છાપ એમને મંજૂર નથી અને દરેક રાષ્ટ્રે પોતપોતાના હિતોને લક્ષ્યમાં રાખીને બીજા દેશો સાથે સંબંધ રાખવા જોઈએ। ચીન સાથે કારણ વગર સંબંધ બગાડવા જરૂરી નથી એવું કહેતા એમણે નાના દેશોને ચીન અમેરિકા વચ્ચેના આંધળા ગોળીબારમાં ફસાઈ ન જવાની તાકીદ કરી છે। આજના તાજા સમાચાર છે, અત્યાર સુધી પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડનને પોતે કોઈપણ હિસાબે સત્તા નહીં સોંપે તેવું કહેનાર ડોનાલ્ડ ટ્રમ્પ હવે કૂણા પડ્યા છે। હું વ્હાઇટ હાઉસ નહીં છોડું તેમ કહેનાર ટ્રમ્પે પ્રથમ વખત વ્હાઇટ હાઉસ છોડી દેવાનો સંકેત આપ્યો છે। ટ્રમ્પે અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ઘણા ગૂંચવાડા ઉભા કર્યા। કોર્ટોએ ટ્રમ્પની અનેક ઇલેક્શન પિટિશન નકારી છે। ટ્રમ્પે માંગેલી પુનઃ મતગણતરીમાં બાઇડનના મત થોડાક વધ્યા છે, એટલે ટ્રમ્પ માટે દુકાળમાં અધિક મહિનો આવ્યા જેવું થયું છે। પોમ્પિયો એણે કહ્યું છે કે સ્ટેટ ડિપાર્ટમેન્ટ બાઇડનને સત્તા સોંપણી સરળતાથી પતે તે માટે પ્રયત્નશીલ રહેશે। લપસી પડ્યા તો કે સાષ્ટાંગ કરતો હતો તે રીતે હજુ પણ ટ્રમ્પ કહે છે મતોનું મોટા પાયે કૌભાંડ થયું છે, એટલે પોતે બાઇડનને વિજેતા નહીં માને પણ ઇલેક્ટોરલ કોલેજ સિસ્ટમનું સન્માન કરશે। પ્રશ્ન એ થાય છે કે આ ઇલેક્ટોરલ કોલેજ જે 14મી ડિસેમ્બરે મળવાની છે એ છે શું? ઇલેક્ટોરલ કોલેજમાં 538 સભ્યો છે। અમેરિકન સિસ્ટમ પ્રમાણે મતદારો સીધા પ્રમુખ માટે મતદાન કરતા નથી, પરંતુ તેઓ ઇલેક્ટોરલ કોલેજના 538 સભ્યોની ચૂંટણી કરે છે। અમેરિકાના રાજ્યોની વસ્તી પ્રમાણે આ સભ્ય સંખ્યા એમને ફાળવવામાં આવે છે। ઇલેક્ટોરલ કોલેજના 538 સભ્યો એ પ્રમુખની ચૂંટણી કરે છે। ઇલેક્ટોરલ કોલેજમાં જો બાઇડનને 306 મત મળ્યા છે, 270 મત જોઈએ, જ્યારે ટ્રમ્પને 232 મત મળ્યા છે। વ્હાઇટ હાઉસ પહોંચવા માટે મેં જણાવ્યું તેમ 270 મત જરૂરી છે। ઇલેક્ટોરલ કોલેજમાં બાઇડનને ભારે બહુમતી મળેલ હોવાથી એમને અમેરિકાના 46મા પ્રમુખ તરીકે પસંદ કરાશે, એમાં હવે કોઈ શંકા દેખાતી નથી। આમ અમેરિકામાં ટ્રમ્પ યુગ અને ટ્રમ્પની નીતિઓનો અંત આવશે। આ મોટામાં મોટું જો ડેવલપમેન્ટ હોય તો આ છે કે ટ્રમ્પનો અંત આવશે, એની સાથે ટ્રમ્પ યુગનો અને ટ્રમ્પની નીતિઓનો અંત આવશે। પણ 7 કરોડ જેટલા લોકોએ ટ્રમ્પને પણ મત આપ્યા છે, એટલે અમેરિકામાંથી ટ્રમ્પિઝમની વિદાય થશે કે નહીં એ માટે હજુ આપણે રાહ જોવી પડશે। આને પરિણામે ચીન સમેત ઘણા બધા દેશો સાથેની અમેરિકાની નીતિ અને સંબંધો બદલાશે।
અમેરિકા વિશ્વની મહાસત્તા છે. WHO માંથી નીકળી ગયેલું અમેરિકા કદાચ એમાં પાછું ફરશે. જો બાઇડન માનવ અધિકારના સમર્થક છે. ભારતમાંથી એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઉચાળા ભરી ગઈ છે. એ ક્યાંક ને ક્યાંક ભારત માટે ચિંતાનો વિષય બનશે. ભારતને યુનોની સિક્યોરિટી કાઉન્સિલમાં પ્રવેશ મળે, બાઇડન એ મતના છે. તેમણે પસંદ કરેલ વિદેશ પ્રધાન એક ઠરેલ અને વૈશ્વિક રાજનીતિના પ્રવાહોના અચ્છા જાણકાર વ્યક્તિ છે. 78 વર્ષના બાઇડન પણ સૌમ્ય વ્યક્તિત્વ ધરાવે છે અને ખૂબ લાંબો ઇતિહાસ સેનેટર તરીકેનો એમનો છે. સૌથી યુવાન વયે સેનેટર બનવાનો રેકોર્ડ એમણે પ્રસ્થાપિત કર્યો હતો અને ભારત માટેની એમની લાગણી પ્રમાણમાં હકારાત્મક છે એમ કહી શકાય. આ પરિસ્થિતિમાં ક્વાડ ઇઝરાયલ આરબ સંબંધોમાં આવેલો બદલાવ, નાટો સંધિ અને યુરોપના દેશોના સમીકરણોમાં કોઈ બદલાવ આવશે કે કેમ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની નાના દેશોને જે સલાહ આપી છે તેમાંથી આપણે શું સમજવું, અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વિદાય પછી તે પછીનું તાલિબાનનું રાજકારણ અને આઈએસઆઈથી માંડીને વહાબી સુધી જે જુદી જુદી જાતના સંમિશ્રણો અમેરિકાએ તાલિબાનમાં ભેગા કર્યા છે રશિયા સામે લડવા માટે અને એને તોડી પાડવા માટે અને પરાસ્ત કરવા માટે, એ હવે ઘોડો કાબુમાં રહેશે કે કેમ, અને અમેરિકા વિદાય થયા પછી આ તાલિબાની તત્વો કયા પ્રકારનું વર્તન કરશે, એની શું અસર ભારત પર થશે, એ પણ વિચાર માંગી લેતો વિષય છે. પાકિસ્તાનને રાજી રાખવાની અમેરિકાની રાજનીતિ, સીનો ઇન્ડિયા એટલે કે ભારત ચીનના સંબંધો, નવી ઊભી થઈ રહેલ રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન, મલેશિયા, તુર્કી, ગોલ્ડન રિંગ, જેની સાથે અમેરિકાના સંબંધો કેવા રહેશે, તેના કેવા પરિણામો આવે છે તે દર્શક મિત્રો જોવું રસપ્રદ બની રહેશે. આજે ગઈકાલની વિદેશ નીતિની ચર્ચાને આગળ વધારતા એની પણ ચર્ચા કરવી છે કે ભારતીય વિદેશ નીતિ પોતાના પાડોશીઓ સાથેના સંબંધમાં કેમ ગોથું ખાય છે. નેપાળ ભારતથી અલગ હોઈ શકે એ કલ્પના જ દુષ્કર છે. આપણે નેપાળને ગુમાવ્યું છે એટલું જ નહીં, પણ 1800 કિલોમીટર લાંબી બોર્ડર જાળવવાની પેટ ચોળીને પીડા ઊભી કરી છે. ભૂતાન, જેની વસ્તી માંડ 7 થી 8 લાખ છે, આપણા ખેડૂતોને વર્ષોથી સિંચાઈ માટે પાણી આપતું હતું, તે બંધ કરી દે એ કોઈ સારી નિશાની નથી. બાંગ્લાદેશ સાથેના આપણા સંબંધોમાં ખટાશ આવી છે, એના પણ કારણો છે. પાકિસ્તાનની તો આપણે વાત ના કરીએ તે જ સારું છે. આ પરિસ્થિતિમાં ભારતની વિદેશ નીતિ ક્યાંક ગળથોલિયું ખાઈ ગઈ છે એવું માની શકાય. દરમિયાનમાં ઈરાનના ટોચના અણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદાનું શુક્રવારે ઠંડા કલેજે ખૂન કરી દેવાયું છે, જે માટે ઈરાનના વિદેશ મંત્રીએ ઇઝરાયલ અને તેની જાસૂસી સંસ્થા મોસાદ સામે આંગળી ચીંધી છે. ઇઝરાયલના વડા નેતન્યાહુ માટે 2021નું વર્ષ ખરાબ આવવાનું છે. તેઓ ક્રિમિનલ આરોપો સામે લગભગ હારી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ દેખાય છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલી પત્રકાર દ્વારા કરવામાં આવેલ ટ્વીટ, જે પ્રમાણે આ ફખરીઝાદા મહાબાદીનું મોસાદે કતલ કરી છે, તેને ડોનાલ્ડ ટ્રમ્પે રીટ્વીટ કરીને પોતાનું સમર્થન આપ્યું છે. 2021નું વર્ષ ઘણા બધા પ્રશ્નો લઈને આવવાનું છે દર્શક મિત્રો. ઘર આંગણે કોવિડનો પ્રશ્ન તો છે જ, કાશ્મીરનો પ્રશ્ન પણ છે, પણ એ સિવાયના ઘણા પ્રશ્નો આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં જેની સીધી અસર એક યા બીજી રીતે ભારતને થાય ઊભા થવાના છે. કોવિડને કારણે દુનિયાની રાજનીતિમાં જે બદલાવ આવવાનો છે એની ચર્ચા આપણે હવે પછી ક્યારેક કરીશું. ક્વાડ વિશે આપણે બહુ ગાજ્યા, તે સંદર્ભે તાજેતરમાં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને જે કહ્યું છે તે સંદર્ભમાંથી ભારતે શું તારણ કાઢવું. ચીન ઓસ્ટ્રેલિયાનું મેજર ટ્રેડિંગ પાર્ટનર છે, એ હિતોને ભોગે ઓસ્ટ્રેલિયા ચીન વિરુદ્ધ કેટલું પ્રવૃત્ત થાય તે પણ પ્રશ્ન છે. આ બધી બાબતોને લઈને આજે આપણે નિષ્ણાત પેનલ સાથે ચર્ચા કરવાના છીએ અને આજની આપણી નિષ્ણાત પેનલમાં એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા, તમે બધા સુપરિચિત છો, એમનો પરિચય આપવામાં સમય નથી બગાડતો. ડોક્ટર અમિતભાઈ ધોળકિયાનો પરિચય આપવાની પણ મને કોઈ જરૂર લાગતી નથી. પ્રોફેસર સેબાસ્ટિયન મોરિસ, એ પણ ગુજરાત સમાચારના દર્શક મિત્રો માટે, ગુજરાત સમાચાર ટીવીના દર્શક મિત્રો માટે નવું નામ નથી અને પ્રોફેસર મોરિસ સાહેબને આપણે એક કરતા વધુ વખત એમના જ્ઞાનનો આપણે લાભ લીધો છે. એટલે સીધી ચર્ચાની શરૂઆત કરીએ તો અમિતભાઈ, પહેલો પ્રશ્ન મારે આપને કરવો છે. ક્વાડ
એની આપણે બહુ ગાજી દાજીને બેન્ડ વાજા સાથે જાહેરાત કરી, સંયુક્ત નૌકા કવાયતની વાત કરી, બધી વાતો કરી. એ પછી ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર એમ કે છે કે દરેક દેશે પોતાના સંબંધો, પોતાના હિત જાળવીને બીજા દેશો સાથે રાખવા જોઈએ. ઓસ્ટ્રેલિયા અમેરિકાનું બગલબચ્ચું નથી અને એટલે ચીન સાથે ઓસ્ટ્રેલિયા નાપ્યા તુલ્યા પણ સંબંધો રાખશે, કારણ કે ચીન એનું એક મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. આ પરિસ્થિતિમાં આપણે ઓસ્ટ્રેલિયાને ક્વાડમાં આવવાથી જે આપણે છાપરે ચડીને ગાજતા હતા એમાં કંઈ ફરક પડશે ખરો? ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરે જે વાત કરી છે એના ઉપરથી આપ એમાં એને કઈ રીતે જુઓ છો? એના ઉપરથી આપ શું તારણ કાઢવા માંગો છો? અમિતભાઈ. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મોરિસને જે વાત કરી છે એ મારી દ્રષ્ટિએ કોઈ પણ દેશની વિદેશ નીતિ માટે એક પાયાનો સિદ્ધાંત. એમને એટલો જ ફરક કર્યો કે જાહેરમાં એમને આ વાત કરી છે. શીતયુદ્ધ હોય કે શીતયુદ્ધ પછીનો સમય હોય, હંમેશા કોઈ પણ દેશ છે તે પોતાના હિતને ધ્યાનમાં રાખીને જ પોતાની વિદેશ નીતિ બનાવતો હોય અને એમાં કોઈ કાયમી જોડાણો કે કાયમી દુશ્મનાવટ ન હોય એ વાતનો જ પુનરોચ્ચાર ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ કરેલો છે. એમાં એમણે જે એક વાત ઉમેરી છે તે બહુ મહત્વની છે અને મને લાગે છે કે ભારતની વિદેશ નીતિ માટે પણ આ એક યોગ્ય સંદેશ છે કે બે બળિયાઓ જ્યારે લડતા હોય, બે હાથીઓ જ્યારે લડતા હોય ત્યારે જંગલના નાના પ્રાણીઓ અને જંગલના જે કોઈ પણ બીજા પશુ પક્ષી વગેરે હોય એમને અનનેસેસરી એ બળિયાઓ વચ્ચેની લડાઈમાં કૂદી પડવાની જરૂરત નથી, સિવાય કે એમના સીધા હિતો એ લડાઈમાં સંકળાયેલા છે. મને એવું લાગે છે કે ભારતને માટે પણ હવે ફરી વખત જેને આપણે કહીએ ને એક ન્યૂ નોન અલાઇનમેન્ટ, નહેરુજીની જે નીતિ હતી નોન અલાઇનમેન્ટની, એ શીતયુદ્ધમાં કદાચ આ જ પરિપ્રેક્ષ્યથી એ પ્રેરિત હતી કે જ્યારે રશિયા, સોવિયત યુનિયન, અમેરિકા લડી રહ્યા છે ત્યારે ભારતે સીધી રીતે પોતાના હિતને જોખમાવવાની જરૂરત નથી અને એક ફ્લેક્સિબિલિટી રાખવી છે. વિદેશ નીતિનો જો મુખ્ય સિદ્ધાંત છે તે ફ્લેક્સિબિલિટી. તમે જેટલા ફ્લેક્સિબલ હશો એટલું તમારું પાવરનું જનરેશન વધારે સારી રીતે થઈ શકશે. એટલે જે સાઇનોફોબિયા ટ્રમ્પે જે છેલ્લા 4 વર્ષમાંથી કર્યું છે તે એ છે કે ચીન વિરુદ્ધ એક એટલો બધો પ્રચાર એમને કર્યો કે ચીન એ દુનિયાની સૌથી મોટી ખતરનાક એવો દેશ છે. ચીનના વિરુદ્ધ એક ડર પેદા કરવો દુનિયામાં તમામ જગ્યાએ કે જો ચીનને નાખવામાં નહીં આવે તો દુનિયાનો વિનાશ થઈ જશે. એ પ્રકારનો ડર શીતયુદ્ધની શરૂઆતમાં અમેરિકાએ સોવિયત યુનિયન માટે પણ કર્યો હતો કે જો સોવિયત યુનિયનને નહીં નાખીએ તો દુનિયા ખતમ થઈ જશે અને તમે અમારી સાથે આવી જાઓ. એટલે ભારતે મને લાગે છે કે આ સાઇનોફોબિયા જેને કહીએ ને કે ચીનનો એક બિનજરૂરી ડરના ટ્રેપમાં આવવાની જરૂરત નથી. ચીન સાથે આપણું જે હિત છે મુખ્ય છે બોર્ડર ડિસ્પ્યુટ. બાકી આપણે ચીન સાથે બીજી કોઈ મોટી લડાઈ નથી. તો ભારતનો અત્યારે પ્રયાસ મારી દ્રષ્ટિએ એવો જ હોવો જોઈએ કે ચીન સાથે માત્ર આ એક સિંગલ ઇસ્યુ જે છે તે બોર્ડર ઇસ્યુ, તિબેટ પણ કદાચ આપણા માટે અત્યારે એટલો મોટો ઇસ્યુ નથી જેટલો બોર્ડર છે, એ આપણે સીધી રીતે અથવા તો ઇનડાયરેક્ટ કોઈ દેશોની મદદથી, રશિયા આપણે મદદ કરી જ રહ્યું છે છેલ્લા 4-5 મહિનાથી ચીન અને ભારત વચ્ચેના પ્રશ્નને ઉકેલવા માટે. તો બોર્ડર ડિસ્પ્યુટ રાતોરાત ઉકેલાવાનું નથી, પણ બોર્ડર પર સ્થિરતા જળવાઈ રહે, શાંતિ જળવાઈ રહે એવું જો આપણે એન્શ્યોર કરી શકીએ આપણા પ્રયાસોથી, તો અમેરિકા અને ચીનને જે કરવું તે કરે. આપણે અત્યારે આપણા ઘર આંગણાના હિતો ઉપર વધારે ધ્યાન રાખવાની જરૂર છે, આપણી સરહદો ઉપર વધારે ધ્યાન રાખવાની જરૂર છે. નહીં કે વૈશ્વિક સ્તરે બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાનાની જેમ આપણે પણ કૂદી પડવી જોઈએ. એટલે મને લાગે છે કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીની જે વાત છે ક્યાંક ને ક્યાંક ભારતને માટે પણ એટલી જ પ્રસ્તુત છે કે એક ઇક્વી ડિસ્ટન્સ રાખવાની જરૂર છે અને ચીનના હિતોને આપણા અને ચીન વચ્ચેના જે પ્રશ્નો છે એને આપણે અમેરિકા અને ચીન વચ્ચેના પ્રશ્નોથી અલગ કરીને જોવાની આવશ્યકતા છે. મુખ્ય જે ભારતનો પ્રશ્ન છે અત્યારે મારી દૃષ્ટિએ એ છે કે ચીન સાથે બિનજરૂરી હરીફાઈમાં આપણે ઉતરી પડવાની જરૂરત નથી. ચીન અને ભારત વચ્ચે જે સત્તાની અસંતુલન છે એ બહુ મોટું છે. લગભગ ચીન ભારત કરતા 3 ગણો વધારે પ્રભાવશાળી દેશ છે, શક્તિશાળી દેશ છે, આર્થિક દ્રષ્ટિએ, લશ્કરી દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ. તો જ્યાં સુધી આપણે આપણી આર્થિક, ટેકનોલોજીકલ અને લશ્કરી તાકાતને વધારીશું નહીં
ત્યાં સુધી બિનજરૂરી ચીન સાથે વૈશ્વિક મોડમાં એ સ્પર્ધામાં ઉતરવાની જરૂર નથી. ભારતને માટે બીજી પણ એક શીખ મહત્વની છે કે વિશ્વ સત્તા કે વિશ્વગુરુ બનવાની જે મહત્વાકાંક્ષા છેલ્લા 5-10 વર્ષથી ભારતમાં બહુ પ્રબળ રીતે જાગી ગઈ છે, એને પણ અત્યારે ક્યાંક નિયંત્રિત કરવાની જરૂર છે. વિશ્વ સત્તા બનવાથી દેશો સુરક્ષિત નથી થતા હોતા અને સુખી પણ નથી થતા. સૌથી અસુરક્ષિત દેશો જો અત્યારે કોઈ હોય તો એ દેશો છે કે જે આ મહત્વાકાંક્ષા કેળવીને આખી દુનિયામાં બિનજરૂરી રીતે કૂદી પડે. એટલે ભારતે તો પહેલા સુખી રાષ્ટ્ર બનવાની એક અપેક્ષા રાખવી જોઈએ. આપણા આંતરિક પ્રશ્નો, આપણી ગરીબી, આપણી બેકારીના પ્રશ્નો છે, સામાજિક ન્યાયના પ્રશ્નો છે, ટેકનોલોજીની ડેવલપમેન્ટના પ્રશ્નો છે, શિક્ષણના પ્રશ્નો છે, આ બધાનો ઉકેલ છે. પછી 20-25 વર્ષ પછી એવું લાગે કે ના ખરેખર આપણે હવે ચીનની સમકક્ષ મહાસત્તા બની શકીએ એમ છીએ, ત્યારે દુનિયાના પ્રશ્નોમાં આપણે કૂદવું જોઈએ. અત્યારે તો આપણે માત્ર દક્ષિણ એશિયા અને આપણી આસપાસનો જે ઇન્ડો પેસિફિક વિસ્તાર છે એ વિસ્તાર સુધી આપણે ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ. અને એનાથી આગળ જ્યારે પણ આપણે લાગે કે આપણી આર્થિક, લશ્કરી અને ટેકનોલોજીકલ સત્તા ઊભી થઈ છે, ત્યારે વિશ્વની આ જે કોઈ પણ સ્પર્ધાઓ થઈ રહી છે એમાં આપણે સક્રિય પ્લેયર તરીકે ઝંપલાવવું જોઈએ. એટલે મારો પ્રશ્ન અત્યારે એટલો છે કે થોડી ડિફેન્સિવ ફોરેન પોલિસી આપણે ફોલો કરવી જોઈએ, નહીં કે એગ્રેસિવ ફોરેન પોલિસી કે આક્રમક એવી ફોરેન પોલિસી. જય નારાયણ. ધન્યવાદ કેતનભાઈ. આ સદીની શરૂઆતમાં અમેરિકાની ડેવલપમેન્ટ કાઉન્સિલે અમેરિકન પ્રમુખને સલાહ આપતો જે અહેવાલ બનાવ્યો હતો કે અમેરિકાએ પોતાનું વિશ્વમાં નેતૃત્વ કઈ રીતે જાળવી રાખવું અને વિશ્વની આર્થિક અને રાજનીતિક પ્રવાહોની બદલાતી તરાહ શું હશે, એમાં ચોખ્ખું એણે કહ્યું છે કે 21st century will belong to Asia, and in Asia, India and China will occupy the center stage. It will be prudent for United States of America, therefore, to make China and India confront rather than collaborate. And should they not, then create another axis under the leadership of Japan, having the countries like Japan, Singapore, Malaysia, Indonesia, to apply the brakes to rising influence of India and China. આ સ્પષ્ટ નીતિ અમેરિકાની પ્રમુખની હોવી જોઈએ એવું 2000ની સાલમાં કહેવામાં આવ્યું હતું. આજે 2020માં છીએ આપણે. એ સલાહ અમેરિકન પ્રમુખોએ પાળી છે એ સાચું પડતું દેખાય છે. અમિતભાઈ એક સરસ શબ્દ વાપરે, બે હાથી લડે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે પાડા લડે ને ઝાડનો ખો નીકળે. તો કેતનભાઈ, મારો સીધો પ્રશ્ન એ છે આપને કે આ લડાઈમાં આપણે ક્યાંક અમેરિકાના ચડાવ્યા ચડી ગયા છીએ અને વધારે પડતા ચડી ગયા છીએ એવું આપ માનો છો? અને અમેરિકામાં હવે સત્તા પલટો થવાનો છે, જો બાઇડન આવશે પછી આ ચીન સાથેની આપણી જે ઉશ્કેરણી, ટ્રમ્પનો એક એજન્ડા હતો, તે ઉશ્કેરણી હું નથી માનતો કે ચાલુ રહે, તો પછી ચીન સાથેના સંબંધો પ્રમાણમાં સુધરે એવી કોઈ શક્યતા આપ જુઓ છો? આમાં એવું છે કે આપણે જે અત્યારે પરિસ્થિતિ છે, આપણે કાલે જ મેં કહ્યું હતું કે તે એકદમ ફ્લુઇડ સિચ્યુએશન છે. હવે ટ્રમ્પ એમને પેન્સિલ્વેનિયામાં કેસ હારી ગયા એટલે હવે એમને ખબર પડી કે હવે 30 કેસ હાર્યા પછી જે કહેવાય ને કે પડ્યા પર પાટા જેવું થયું છે, એટલે હવે એમને છોડવાનું નક્કી થઈ ગયું. પણ જે એમની પોલિસી છે બહુ વિચિત્ર અને બહુ જોખમી છે. એ દીકતીધરા પોલિસી જેવું છે કે આજે કાલે ઈરાનમાં જે થયું એ પહેલા ટ્રમ્પે સુલેમાન હાસિમીને ત્યાં આગળ કાશ્મીરને ઈરાકમાં મારી નાખ્યા. ઓસ્ટ્રેલિયાનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપણે બહુ ચિંતા કરવા જેવું હાલ પૂરતું નથી, કારણ કે હમણાં જે આપણે મલબાર 2 એક્સરસાઇઝ થઈ તેમાં ઓસ્ટ્રેલિયાએ પણ પાર્ટ લીધો હતો. એમનું HMS બાલાક્રાટ આવ્યું હતું, HMS નિમિષ હતું, વિક્રમાદિત્ય હતું, જાપાન હતું અને જર્મનીએ સોલ્જર મોકલ્યા હતા. પણ જે પહેલા મેં એકવાર કહ્યું હતું કે અત્યારે જે ચીનની પરિસ્થિતિ છે કે જે આ લોકોએ 2020માં લખ્યું હતું, તો 2008 સુધી તો મેં પણ ફોરેનમાં ઘણી જગ્યાએ લેક્ચર આપ્યા છે કે 2020 ઇન્ડિયા માટેનું વર્ષ હશે. એનું એક કારણ હતું કે મેકેન્ઝીએ એક રિપોર્ટ કર્યો હતો કે $200 બિલિયન વર્ષે ઇન્ડિયા ખાલી સ્કિલ અનસ્કિલ લેબરને ફોરેન મોકલીને જે આપણી ડેમોગ્રાફિક એડવાન્ટેજ હતો એ મળશે. એટલે આજે બધા રિપોર્ટ લખાય એ વખતની આખી પરિસ્થિતિ જુદી હતી. અત્યારે એવું થયું છે કે આપણે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ મળવું જોઈતું હતું એ હવે જે ઇમિગ્રન્ટ યુરોપને લેવાના હતા
એ લોકોએ સિરિયા ને એમાંથી 1 મિલિયન લોકોને લઈ લીધા. એટલે આપણે જે આખો એક મોટો મહત્વનો એક ચાન્સ ગુમાવ્યો. ઓસ્ટ્રેલિયાનું મેં પહેલા બી કહ્યું હતું, ઓસ્ટ્રેલિયા અત્યારે એમણે જે સ્ટેટમેન્ટ કર્યું છે એમાં એક બીજું વધારાનું સ્ટેટમેન્ટ કર્યું છે કે ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ ઓફ ચાઇના, એટલે એમનો જે ઇકોનોમિક ગ્રોથ છે અને પોવર્ટી એલિવેશન એમના વખાણ કર્યા છે. એટલે આ જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એમણે ચાઇનાને ખુશ રાખવા માટે કર્યું છે. એનું કારણ છે એ કોવિડમાં સૌથી આગળ વધ્યા હતા. એમણે અમેરિકા કરતાં પહેલા બી ઝંડો ઊંચો કરીને ચાઇનાની અગેન્સ્ટ બોલવાનું શરૂ કર્યું હતું. પરિસ્થિતિ ઓસ્ટ્રેલિયાની અત્યારે એટલી ખરાબ થઈ છે કે કાલે ફરી એમણે ચાઇનાએ 200% વાઇન ઉપર ડ્યુટી નાખી. એટલે આપણે જોવા જઈએ તો જે 22 ઇમ્પોર્ટ કરે છે જે ચાઇનામાંથી, એમાંના 18નું એમની પાસે કોઈ સબસ્ટિટ્યૂટ નથી. 30 એક્સપોર્ટમાં 1/3, ઓસ્ટ્રેલિયાના 30 જે મોટા એક્સપોર્ટ એમાંથી 22માં 1/3 એ ચાઇના કરે છે. $123 બિલિયન, એટલે 32% ઓસ્ટ્રેલિયાનો જે ટોટલ એક્સપોર્ટ છે એ ચાઇનામાં છે. આયર્ન ઓર, કોપર, બાર્લે, બીફ, આ બધી જ વસ્તુઓમાં ચાઇનાએ પ્રતિબંધ મૂકી, એટલે કે ઓફિશિયલી ડિક્લેર કર્યા વગર ખરીદવાનું બંધ કર્યું છે. એજ્યુકેશનમાં $13 બિલિયન મળતા હતા, એગ્રીકલ્ચરમાં $11 બિલિયન છે અને ટ્રાવેલમાં $16 બિલિયન. એટલે આવી પરિસ્થિતિમાં એમના ફોરેન મિનિસ્ટરે કહ્યું 3 દિવસ પહેલા કે આપણે રિસ્પેક્ટફુલી બે દેશોએ વાત કરવી જોઈએ. એટલે આ જોવા જતાં એક વસ્તુ ક્લિયર છે કે સૌથી મહત્વની વસ્તુ ઇકોનોમી છે અને કોવિડમાં ઇકોનોમી આ બેસી ગઈ છે. આપણી $2.5 ટ્રિલિયન ઇકોનોમી છે, ચાઇનાની 15 ટ્રિલિયન, એટલે 6 ગણી છે. આ પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો જાપાન અને જર્મની, એમનું આર્મી પણ નથી, છતાં એ વર્લ્ડના સુપર પાવર જેવા થઈ ગયા છે. એટલે આપણે સૌથી પહેલાં તો એ જોવું જોઈએ કે આપણે વિશ્વગુરુ છીએ, આપણે ક્યાં ઊભા છીએ. અને જમીન પર પગ રાખીને જોવા જઈએ તો જાપાન પણ ચાઇના સાથે બહુ એન્ટેંગલ થયેલું છે, એટલે જે કહે કરોળિયાના જાળા જેવું છે. જાપાનનો $300 બિલિયન ટ્રેડ છે ચાઇના જોડે, એમાં 20% ચાઇના જોડે છે. $130 બિલિયન એસેટ, $14.4 બિલિયન એમનું FDI છે. એટલે આ રીતે જોવા જઈએ તો ચાઇનાનું જાપાન જોડે પણ ટ્રેડ ઓસ્ટ્રેલિયાની જેમ જ ઘણો સારો છે. એટલા માટે જે હમણાં રિસન્ટલી ટીટી થઈ RCEP, એમાં ચાઇના, જાપાન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ કોરિયા પણ છે. અને જે સાઉથ ઇસ્ટ એશિયાના દેશો છે, એટલે ચાઇનાએ આમાં એક તો એમ લીડ લીધી છે, પણ સૌથી મહત્વનો મુદ્દો એ રાખ્યો છે કે એ આસિયન ડિપ્લોમસી મિડલ લેવલની આ જીત છે, અને અમેરિકા CTPPમાં નીકળી ગયું છે. એટલે આ બધી પરિસ્થિતિ જોવા જઈએ તો આપણે ક્વાડમાં હવે બિડેન આવવાથી બહુ સૌમ્ય, મિતભાષી, 28 વર્ષે સેનેટર બનેલા કે જે 29 વર્ષે શપથ લીધી, એમનો ફોરેન પોલિસીનો બહોળો અનુભવ છે. એમણે જે નવી ટીમ જાહેર કરી છે, ખૂબ જ એક્સપિરિયન્સ અને એકદમ સોલિડ અને સારી ભણેલી, કે જેના વિશે હવે રિપબ્લિક પાર્ટી ટ્વીટ કરે છે કે બધા આવી યુનિવર્સિટીમાં કેમ ભણેલા છે. એટલે આપણે માટે એક બહુ મોટી તક હવે ઊભી થાય છે. આપણે બેકા સાઇન કર્યું છે. એટલે આપણે અને બિડેન ચાઇના જોડે સંબંધો બહુ બગાડશે નહીં, પણ એ ડેમોક્રેસી અને હ્યુમન વેલ્યુ એને માટે અને મોરલ અને એથિક્સમાં ખૂબ જ આખી દુનિયામાં એમનું માન છે. એટલે હવે જ્યારે બિડેનની ટીમ આવશે ત્યારે આપણા માટે અમુક વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક, આપણે બંને ડેમોક્રેસી છીએ, એટલે જૂનું જે કંઈ છે 4 વર્ષને આપણે ભૂલી જઈને આપણે જે પહેલાંના સારા સંબંધો હતા ઓબામા અને બિડેનના, જેમણે આપણે ન્યુક્લિયર એગ્રીમેન્ટમાં સપોર્ટ કર્યો હતો, એને એ બેઝ ઉપર હવે આપણે આગળ વધવું જોઈએ કે આ બે દુનિયાની મોટી ડેમોક્રેસી છે. બિડેનનો સૌથી વધારે મોટો ઇન્ટરેસ્ટ કોવિડમાં છે, ત્યારે એન્વાયરમેન્ટમાં છે. બંનેમાં ભારત વેક્સિન ડિપ્લોમસી, આપણે સૌથી મોટા મેન્યુફેક્ચર બની શકીએ ટેકનોલોજી ટ્રાન્સફર કરીને. કોવિડમાં અને એન્વાયરમેન્ટમાં ઇન્ડિયાએ બિડેન જોડે આગળ વધવું જોઈએ. એ સિવાય જોવા જઈએ તો ક્રોસ બોર્ડર ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ પર્ટિક્યુલરલી, આ બધી વસ્તુમાં ઇન્ડિયાને ટ્રમ્પે જેટલી વાતો કરી છે ગાજામાં 1 વર્ષે નહીં, ટ્રમ્પે જે કર્યું છે એમાં આપણને કંઈ બહુ ફાયદો થયો નથી 4 વર્ષમાં. હવે બેકામાં આપણે ડિફેન્સ પ્રોડક્શન ઇન્ડિયામાં લાવી શકીએ, કારણ કે લોંગ ટર્મમાં અમેરિકા ચાઇના જોડે અત્યારે સંબંધો સારા રાખવા પડશે, કારણ કે અમેરિકાની ઇકોનોમી પણ ચાઇના જોડે બગાડવાથી બહુ એ થાય નહીં, પોસિબલ નથી. એમનો પણ બિઝનેસ $450 બિલિયન છે. એટલે અમેરિકા અત્યારે ચાઇના જોડે હાલના તબક્કે કોઈ પણ કન્ટ્રી યુદ્ધ કરે એવું પોસાય નહીં, એવું નથી. ઈરાન પણ શાંત રહેશે અને
જતા પહેલા ટ્રમ્પે આખું મિડલ ઇસ્ટ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઈરાનમાં ન્યુક્લિયર એની ઇન્સ્ટોલેશન પર એટેક થાય એવું એમણે એમના મિલિટરી એડને પૂછ્યું હતું, એટલે નાથાન્યુ 21માં ફસાયા હતા. ટ્રમ્પ ઇલેક્શન હતું એમાં આખી જે મિડલ ઇસ્ટ પોલિસી છે એ બહુ લોંગ ટર્મ વિઝનવાળી લાગતી નથી. એટલે આપણા માટે અત્યારે બહુ મોટો મોકો છે કે આપણે જે જોવા જઈએ એક ઓલિગોપોલી રશિયામાં છે બિઝનેસમેનની, એવી પરિસ્થિતિ આપણે ત્યાં થાય છે. એટલે આપણે એસએમઈ અને એમએસએમઈમાં ચાઇના ઇઝ અ બિગ સપ્લાય ચેન, એટલે આપણે અમેરિકા જોડે ત્યાંથી ઇન્વેસ્ટમેન્ટ આવે, ટેકનોલોજી અને ઇનોવેશન કરીને ચાઇનાનો જે સપ્લાય જે ચાઇના 10 વર્ષ પહેલાં હતું એ સપ્લાય ઇન્ડિયાને મળી શકે એવા ચાન્સીસ બિડેન જોડે વધારે છે. એટલે જે અમિતભાઈએ કહ્યું કે પહેલાં કાયમ કહું છું, અત્યારે આપણે ચાઇના જોડે જે કહેવાય કે બરોબરમાં પાવર, ડેવલપ પાવર અને સુપર પાવર, ઓસ્ટ્રેલિયા પોતે જે કહ્યું છે એમ ખાલી આપણા માટે નહીં એમના માટે કહ્યું છે કે અમેરિકા અને ચાઇનાની લડાઈમાં ડેવલપ કન્ટ્રીએ પડવાથી કોઈને ફાયદો થશે નહીં. દરેક કન્ટ્રી પોતાનું હિત જોશે. જાપાન, કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ચાઇનાનું આ બધા કન્ટ્રી જોડે ટ્રેડનો બહુ મોટો છે. એટલે આપણે 3 વસ્તુ કરવી પડે. એક તો ઇકોનોમી બહુ જલ્દી સુધારવી પડે, બીજી ઇન્ટરનલ જે ફાર્મરને આ બધા એજિટેશન છે એટલે જે કહેવાય કે સ્ટેબિલિટી એ લાવવી પડે, બેંક અને ફાઇનાન્સનું વાતાવરણ સુધારવું પડે અને ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ એસએમઈ એમએસએમઈમાં વધારે કરવું જોઈએ. એફડીઆઈ આપણે જોવા જઈએ તો અમેરિકાનું એફડીઆઈ $30 બિલિયન છે, પણ ફોરેન પોર્ટફોલિયો જે સ્ટોક 11 લાખ કરોડનું 30% ઇન્વેસ્ટમેન્ટ અમેરિકાનું છે. એટલે આપણી પાસે એક બહુ મોટો મોકો આવ્યો છે. સાથે સાથે બીજી 2 વસ્તુ છે કે નાસા એની જોડે પણ ઇસરો ઘણા સારા પહેલા કરારો હતા. એટલે આપણી પાસે એક મોટી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે અને પર્ટિક્યુલરલી H1B વિઝા ને બધું એને માટે બિડેન બહુ ખૂબ જ જે કહેવાય કે પોઝિટિવ છે. એટલે આ બધી પરિસ્થિતિ જોતા એમની ટીમમાં પણ 10 થી 11 ઇન્ડિયનોનું સારું સ્થાન છે. સીઈઓ આપણા 25 બહુ સારી સ્થિતિમાં છે ત્યાં આગળ. એટલે આમ જોવા જઈએ તો આપણે માટે આ એક બહુ મોટી તક છે જે 1971માં નિક્સન, કિસિંજર અને ચાઇનામાં જે થઈ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે આપણે આગલા 10 કે 15 વર્ષ આ પરિસ્થિતિનો લાભ લઈ અને પછી ચાઇના જે સ્થિતિમાં આજે છે એ સ્થિતિ ઊભી થાય ત્યાં સુધી આપણે શાંતિ રાખવી જોઈએ. બોર્ડર ચોક્કસ અમેરિકાને બધા રશિયાને પણ ઇન્ટરેસ્ટ છે કે ચાઇના બહુ આગળ ના વધે, એટલે ત્યાં આપણે પરિસ્થિતિ જે કહેવાય કાબૂમાં છે એને કાબૂમાં રાખીને મોટા રિટોરિક રાખ્યા વગર જે કહેવાય કે શાંતિથી 10 વર્ષ ઇકોનોમિક પ્રોગ્રેસ કરે તો ભારત માટે આ એક બહુ મોટામાં મોટી તક બિડેનના આવવાથી ઊભી થઈ છે. અને જે નાના નાના રિટર્ન છે એ છોડી દેવા જોઈએ. કાશ્મીર, હ્યુમન રાઇટ એ બિડેન બોલશે, કમલા હેરિસ બોલશે, પણ આપણે એ બધું જોયા વગર ખાલી ઇકોનોમી સર્વગુણમ કાંચનમાશ્રયતે ઇકોનોમી સૌથી સ્થિર કરી અને આપણી ઇન્ડસ્ટ્રીઓ ટેકનોલોજી અને ઇનોવેશનથી આગળ લાવે તો આપણે માટે એક જે કહેવાય કે ધન્યવાદ કેતનભાઈ. એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે રોકાઈશું અહીંયા અને બ્રેક બાદ સીધા જઈશું પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ સાહેબ પાસે કેટલાક સીધા પ્રશ્નો લઈને. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આ અત્યંત ગંભીર અને છતાં પણ રસપ્રદ ચર્ચામાં आपનું स्वागत है. मोरिस साहब मैं रुख करता हूं आपकी ओर. अमेरिका में अब ये करीब करीब तय है कि जो बाइडेन विल बी द नेक्स्ट प्रेसिडेंट, 46th प्रेसिडेंट ऑफ द यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका. ट्रंप ने अपने हथियार मैं मानता हूं कि डाल दिए हैं, कुछ और इसके हाथ में अब रहता नहीं है. मेरे आपसे 2 प्रश्न हैं. एक तो जो घटनाएं ह्यूमन राइट्स से रिलेटेड है, एमनेस्टी इंटरनेशनल जैसे इस देश को छोड़ के चली गई है, चाइना के साथ मैं मानता हूं कि अपने संबंध, अगर आप ये बात की पुष्टि करें या उस पर कोई प्रकाश फेंके कि इसकी वजह क्या है, चाइना के साथ हमारे संबंध क्यों बिगड़े. चाइनीज प्रीमियर हमारे यहाँ 2 बार आ गए, अत्यंत नजदीकी दिखाई दी हमारे प्रधानमंत्री जी के साथ. उनकी बॉडी लैंग्वेज देखते हुए ऐसा लगता था कि दोनों बहुत अच्छे दोस्त हैं. फिर क्या हुआ, किस चीज ने बाजी बिगाड़ी.
तो चाइना के साथ हमारे संबंध क्यों खराब हुए, ट्रंप का उसमें कितना हाथ है, और दूसरा बिडेन आने के बाद ह्यूमन राइट इश्यूज, स्पेशली एमनेस्टी इंटरनेशनल और अदर ऑर्गेनाइजेशन से जुड़ी बातों पर किस तरह के भारत को प्रश्नों का सामना करना पड़ सकता है। ओके, तो ये जो मेरे ख्याल से ये जो चाइना और इंडिया का डिस्प्यूट बॉर्डर के साथ चल रहा था, ओके, वी हैड वैसे और कोई डिसएग्रीमेंट नहीं है चाइना के साथ। ऑन द इकोनॉमिक फ्रंट हमारे साथ उनका कोई इनफैक्ट इन चाइना हैज बिकम वन ऑफ द इंपॉर्टेंट ट्रेडिंग पार्टनर्स फॉर इंडिया। लेकिन ये बॉर्डर का जो इश्यू है, ये चाइना का स्ट्रेटेजिक मिस्टेक है कि अभी उन्होंने इस टाइम पर व्हेन दे आर इन डीप कॉन्फ्लिक्ट विद यूएस उन्होंने रेस किया है। तो ये क्या करता है, इंडिया को फोर्स करता है टू गो इनटू द यूएस कैंप। ओके, तो ये एक ऐसा सिचुएशन है कि अगर ये नहीं हुआ, अगर इफ द ऑन द बॉर्डर साइड चाइना हैड केप्ट क्वाइट और ठीक है बताते रहे कि हमारा वो टेरिटरी है ऐसे, लेकिन वो एस्केलेट नहीं किया, अगर ये नहीं होता था तो वो इंडिया वुड हैव टेकन अ मिडिल पाथ, क्योंकि हम इंडिपेंडेंट है अनलाइक मेनी ऑफ द अदर कंट्रीज। लेकिन क्या हुआ है, उन्होंने क्यों रिएक्ट किया, इसका मेरा एक ही स्पेकुलेशन है कि हम बॉर्डर रोड्स बहुत अच्छी तरफ से बना रहे थे मोदी के रेजिम में। ओके, इसके पहले हमारा बहुत बड़ा वल्नरेबिलिटी आया था बॉर्डर पे, और ये है कि चाइना कैन रीच द बॉर्डर विथ फुल ट्रक्स, ऐसे 10 घंटे में उन लोग बड़े वो वहां से पहुंच सकता है। ओके, दे हैव बिल्ट अ हाईवे व्हिच गर्ड्स द हिमालय, तो कोई भी पास पे उनको पहुंचना है तो उनके रास्ते जो रोड है वहां से आ सकते हैं विद बिग ट्रक्स। लेकिन इंडिया को 18 घंटा लगता है प्लेन से वहां तक कोई एक डिसेंट साइज ट्रक लेने के लिए। तो इंडिया ने क्या किया है, कुछ कुछ तरफ बॉर्डर रोड्स स्ट्रेंथन करने ट्राई किया। तो अभी वो जो डिसएडवांटेज इंडिया का था ऑन द लैंड स्कर्मिश, वो हमने थोड़ा बहुत स्क्वायर अप करने के लिए ट्राई किया। ओके, लेकिन आप जानते हैं कि हमारा रोड्स बनना कितना टाइम लगता है, तो हमने स्टार्ट किया, उनको हमारा इंटेंशन पता हो गया और उन्होंने ये बॉर्डर पे प्रीएम्प्टिव ऑक्यूपेशन कर लिया, जहां जहां स्ट्रेटेजिक एडवांटेज उनको होना है, टैक्टिकल एडवांटेज होना है। तो ये शायद हो सकता है। सो दे डिडंट वांट दिस स्ट्रगल विद दिस कॉन्फ्लिक्ट विद इंडिया, बट वो हो गया क्योंकि हमने ऐसे मूव किया। कि ये शायद हो सकता है। ओके, आई कांट अंडरस्टैंड अनदर रीजन, बिकॉज इस सिचुएशन पे जब चाइना इतना बड़ा इकोनॉमिक कॉन्फ्लिक्ट एंड देयरफॉर मिलिट्री कॉन्फ्लिक्ट विद और कंटेस्ट विद यूएस चल रहा है, उनको ये इट्स अ डिसएडवांटेज। क्योंकि अभी देख लीजिए उनका इंटरेस्ट इन साउथ ईस्ट एशिया, साउथ एशिया, ओके, पास वाले सब देश के साथ उनका बॉर्डर डिस्प्यूट है। Okay, whether it's Philippines, Taiwan or Vietnam, okay, and these are very important. तो अगर वो सिर्फ फिलीपींस के साथ जो बॉर्डर मीन्स जो आइलैंड का डिस्प्यूट था, पैरासल आइलैंड, अगर वो सिर्फ उसके ऊपर उन लोगों ने ध्यान दिया एंड दे ऑक्यूपाइड एंड कंस्ट्रक्टेड दैट आइलैंड, तो उनको स्ट्रेटेजिक एडवांटेज इन द वेस्ट पैसिफिक हो सकता है अगेंस्ट एनी यूएस इनकर्शन। तो वो उनका रियल इंटरेस्ट है। तो इसके इंडिया ने थोड़ा बहुत हिमालयन बॉर्डर पुश करने से कोई फायदा नहीं, क्योंकि यू कांट इमेजिन द इंडियन आर्मी गोइंग एंड इन्वेडिंग चाइना, तो हो नहीं सकता है। और इवन ऑक्यूपाइंग टिबेट, वी वर द फर्स्ट पीपल हु सेड दैट टिबेट इज अ पार्ट ऑफ चाइना, ओके, व्हिच वाज अ स्ट्रेटेजिक मिस्टेक। ओके, सो ये मेरा हाइपोथेसिस है। तो दैट्स व्हाट आई थिंक हैपेंड। ओके, क्योंकि अभी देखा गया तो यूएस, Australia, Japan, certainly Vietnam, all of them would see China with suspicion. Okay, तो उनको साउथ ईस्ट एशिया में पीस नहीं है, and that peace is not just coming from the US, contest, but it's also coming from their own problems in these areas. तो चाइना का इकोनॉमिक माइट इज अनडाउटेड। ओके, मैंने कुछ थोड़ा सा कैलकुलेशन किया है,
and they were doing very well. अगर आप एक index तैयार किए, what called economic momentum, which is the delta GDP जो उन लोग create कर रहा है. So the economic momentum of China at exchange rate GDP is 2 times that of China. I mean, China is 2 times that of US. Sorry. Okay, and if you work it out at official PPP, it is 3 times. And if you work it out at the correct PPP, it is 6 times the momentum of US. Okay, so I would go even if you go by the exchange GDP, it is twice the momentum of the US. Okay, which puts it, almost 3 times the momentum of Europe. Okay, इसके साथ अगर हम इंडिया का सीरियस मोमेंटम देखा गया तो India's exchange rate is only 1/3 of the US, and at full PPP it is equal to US momentum. Okay, so there is no comparison between India and China in terms of economic momentum. So Australia was forced to toe the Chinese line. They kept quiet when China went aggressive on Paracel Islands, on India and so on. उसका कारण क्या था कि their entire trade, I mean, if you look at Australia, their incomes will collapse if China refuses to buy the wine, iron ore, cotton, wool, timber, lobsters, fish. 80%, 75% of Australia is going to China. Okay, so China is a big fellow there. So Australian wines, okay, 70% of Australian wines, okay, maybe not 70, about 50% of Australian wines, चाइना जाता है. तो यू कैन इमेजिन अगर चाइना ये सब नहीं बाई किया, टैरिफ बढ़ा दिया इसका और थोड़ा बहुत काट दिया, चाइना का इनकम तो थोड़ा कम हो जाएगा, बट ऑस्ट्रेलिया विल सफर डीपली. ओके, तो ये ऑस्ट्रेलिया का बहुत बड़ा फुलिशनेस है दैट दे आर गोइंग इन नॉट जस्ट विद द क्वाड, बट उन लोग इकोनॉमिक ऑफेंसिव पे चला गया है. ओके, दे हैव सेड दैट they are, उनका जो agreement था with Australia, they are going backwards on it and they have irritated China. Okay, Australia का जो agreement था China से, Australia has irritated China. ये नहीं करना चाहिए था. So Australia has gone into a difficulty. So मैं क्या कह रहा हूँ कि ये बहुत ही अभी complex situation आ गया है. दूसरी तरफ उधर ईरान देख लीजिए आप, US इतना foolish think कर रहा है, ईरान को अभी वो इरिटेट कर रहा है क्योंकि नेतन्याहू इजराइल से he wants to ensure that US will not come to any good deal with Iran. तो अगर आप ईरान को आइसोलेट करके उसको बॉक्स करने ट्राई किया US, रशिया गोज एग्रेसिव. ओके, सो द US is going to face a problem. Okay, so ये बहुत ही कॉम्प्लेक्स सिचुएशन हमारे नेबरहुड एंड इन द ग्लोब आ रहा है कि which way it will go मुश्किल है बोलना. ओके, ધન્યવાદ. દર્શક મિત્રો, મોરેશ સાહેબની એક વાત બહુ સરળ છે કે નાણાં વગરનો ના થયો અને નાણે ના થાય. ભાઈ, તમારે પહેલા વિશ્વમાં ક્યાંય પણ માથું ઊંચું કરવું હોય તો તમારી અર્થવ્યવસ્થા સુધારવી પડે. જ્યાં સુધી તમારી અર્થવ્યવસ્થા ના સુધરે, જ્યાં સુધી તમે ઘરાંગણાના ખેડૂત આંદોલનથી માંડીને અનએમ્પ્લોયમેન્ટ એટલે બેરોજગારીના પ્રશ્નોમાંથી ઊંચા ના આવો, ત્યાં સુધી ઘરના છોકરા ઘંટી ચાટે તે ઉપાધ્યાયને આટો કરવા જવાની જરૂર નથી. આ બહુ સ્પષ્ટ વાત કહી. ચીન સાથે જે કંઈ તમારે બોર્ડરની તકલીફ છે એ વચ્ચે મધ્યસ્થી રાખી રશિયા જેવાને, અને બને તેટલી એને ધીરે ધીરે, આ છે શતરંજની રમત છે, રાતોરાત નહીં થાય, પણ એને ઉકેલવી જોઈએ. અમિતભાઈ, હવે આપણે ક્વિક રાઉન્ડમાં આવીએ. દરેકની પાસે 3-4 મિનિટથી વધારે સમય નહીં રહે. માનો છો આપ કે ભારતે ટ્રમ્પના રવાડે ચડીને ચીન સાથે સંબંધો બગાડ્યા, અથવા ભારતે જે 370ની કલમ જે પાસ એનો રદ કરી અને ત્યાર પછીના જે ઉચ્ચારણો બેફામ થવા માંડ્યા કે અમે તો જીતી લઈશું ને એમાં ત્યાં ચીનનો પણ ભાગ છે, અને આપણા વિદેશ સચિવ એ વખતે હતા, હવે વિદેશ મંત્રી છે, એમને દોડીને ચીન જવું પડ્યું અને ત્યાં જઈને ખાતરી આપવી પડી કે ભારતનો લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરવાનો, લાઇન ઓફ કંટ્રોલ ઓળંગવાનો કોઈ પણ ઈરાદો નથી.
તો આ ઉલળપણા પગ પર કહેવાય અને સરળ ગુજરાતી ભાષામાં કહીએ તો? જરૂર હું માનું છું, કારણ કે વિદેશ નીતિ એ ખૂબ જ સંવેદનશીલ બાબત છે અને બને ત્યાં સુધી વિદેશ નીતિ અને આંતરિક રાજકારણ અને ચૂંટણીઓના જે ઇમ્પરેટિવ્સ છે એ બંનેને અલગ રાખવા જોઈએ. આપણા સમાજ અને આપણી જે કંઈ પણ ભારતની જે ડેમોગ્રાફી છે એ એવી રીતે આપણા પડોશી રાષ્ટ્રોની સાથે ગૂંચવાઈ ગયેલી છે કે આપણે ચૂંટણી લડવા માટે આપણા પડોશી રાષ્ટ્રોનો ઉપયોગ કરવો જ પડે છે. માત્ર ચીન માટે સાચું નથી અને બાંગ્લાદેશ સાથે ખૂબ જ કદાચ નરેન્દ્રભાઈ મોદીની વિદેશ નીતિની કોઈ સૌથી સફળ બાબત હોય તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એમને ખૂબ જ સુમેળ કર્યા સંબંધો સ્થાપ્યા એ હતી અને દાયકાઓ જૂનો એન્ક્લેવ્સનો પ્રશ્ન આપણે સોલ્વ કરી શક્યા, આર્થિક સંબંધો આપણા ખૂબ જ ઘનિષ્ઠ થયા બાંગ્લાદેશ સાથે. પરંતુ ક્યાંક ચૂંટણીઓની સભામાં બાંગ્લાદેશીઓ ઉદય બાંગ્લાદેશીઓને ખદેડી મૂકીશું, એક એકને શોધીને પાછા મૂકી દઈશું, એ પ્રકારની વાતો થવા લાગી ચૂંટણી સભાઓમાં. સ્વાભાવિક છે કે બાંગ્લાદેશમાં એના કેવા પ્રત્યાઘાતો આવે આપણે સમજી શકીએ છીએ. અને ત્યારે બેફામ વાણી વિલાસ મોંઘો પડે છે આપણે વિદેશ નીતિના મુદ્દે. એકદમ સાચી વાત છે. એટલે આ એક પ્રશ્ન આપણને નડી ગયો. એ જ રીતે શ્રીલંકાના પણ ક્યાંક આંતરિક રાજકારણમાં આપણે દખલગીરી કરી. નેપાળમાં જે મધેસીઓનો પ્રશ્ન આવ્યો તેમાં આપણે એક પ્રકારે ખુલ્લો એમ્બાર્ગો મૂકવા માટેની જે પ્રયત્ન હતો એનાથી પણ નેપાળની અંદર ભારત વિરુદ્ધ એક સંવેદન ઉભું થયું. એટલે મને લાગે છે કે ક્યાંક જો આપણે એક સંવેદનશીલતાપૂર્વક નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન વગેરે સાથેના જે ઉદ્ગારો હતા એને જો આપણે હેન્ડલ કર્યા હોત તો સ્વાભાવિક છે કે આ પ્રશ્નને ટાળી શક્યા હોત. પણ આપણને ખુશી છે કે છેલ્લા એક અઠવાડિયામાં જે કેટલાક આપણે જે સમાચાર મળ્યા છે કે અત્યારે પણ ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર શ્રીલંકામાં ગયા છે. શ્રીલંકા અને માલદીવની સાથે એમની વાટાઘાટો ચાલી રહી છે. શ્રીલંકા નેપાળની વિઝિટ પર ગયા છે આપણા ફોરેન સેક્રેટરી. બાંગ્લાદેશ સાથે પણ શ્રીલંકાએ બહુ ઘનિષ્ઠ વાતો કરી છે અને એક એવા સમાચાર પણ આવ્યા છે કે નરેન્દ્ર મોદી અને શેખ હસીના વાજેદ વચ્ચે એક વર્ચ્યુઅલ સમિટ મીટિંગ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ડિસેમ્બરમાં થશે. આપણા વિદેશ મંત્રી પણ સિસિલ, માલદીવ્સ, મોરિશિયસ સાથે વાટાઘાટો કરી આવ્યા જેથી કરીને હિન્દ મહાસાગરમાં ભારતની સુરક્ષા વધારે વ્યવસ્થિત થાય. તો બેટર લેટ ધેન નેવર. મને એવું લાગે છે કે ભારતે આ મેસેજ દીધો છે કે આપણે આપણા પડોશી રાષ્ટ્રોની લાગણીઓને, એમના હિતોને જાળવવા માટેની ખૂબ આવશ્યકતા છે અને આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં આના આપણા દેશના માટે અને આપણા દેશના હિતને માટે કેટલાક ફેવરેબલ પડઘાવો પડે. ધન્યવાદ. દર્શક મિત્રો, વોટ્સએપ યુનિવર્સિટીમાં વિદેશ નીતિના યુદ્ધો નથી લડાતા અને વોટ્સએપ યુનિવર્સિટી થકી વિશ્વમાં વિશ્વગુરુ પણ નથી થઈ શકાતું. આ જે બહાદુરો આપણા ત્યાં બેફામ નિવેદનો કરે છે અને વોટ્સએપ યુનિવર્સિટીમાં પોતપોતાના વાહિયાત કહી શકાય એ હદ સુધી પોતાના અભિપ્રાયો મૂકે છે, તેમના માટે અમિતભાઈની આ વાતને ગંભીરતાથી લેવાનો સમય પાકી ગયો છે. જો આપણે દેશનું હિત ઈચ્છતા હોઈએ તો, જો દેશનું હિત ન ઈચ્છતા હોઈએ અને આ દેશ તૂટી જાય, આ દેશ વિદેશ નીતિના મોરચે પણ નિષ્ફળ જાય, આ દેશમાં અરાજકતા ઊભી થાય, એવા આપણા પોતાના ઉદ્દેશો હોય તો વોટ્સએપ યુનિવર્સિટીમાં જે બેફામપણે જે પ્રકારના સંદેશાઓ જે કોઈ સંસ્થા અથવા જે વ્યક્તિઓ ફરતા કરે છે એને એમ કરતા રોકી શકાય નહીં. એ ભારતનો અંત વહેલો આવે તે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે એમ કહેવામાં મને જરાય સંકોચ થતો નથી. જઈશું આપણે કેતનભાઈ પાસે. કેતનભાઈ, રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન, તુર્કી, મલેશિયા, આ એક ધરી ઊભી થઈ છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભારતે આ માટે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ અને રશિયા અને અમેરિકા સાથેના સંબંધોમાં પણ સંતુલન જાળવી રાખવાનું જરૂરી બનશે, કારણ કે બંને દેશો પાસેથી આપણે હથિયાર ખરીદી છે અને એમાં પણ ઘણી બધી બાબતો રશિયા ઉપર આપણે આધારિત છીએ. રશિયા અત્યાર સુધી આપણને એ રીતે હથિયારોની બાબતમાં, આમસી બાબતમાં એક આધારભૂત સાથી તરીકે કામ આવ્યું છે, સિવાય કે 1962માં ક્રુશ્ચોવે કહેલું કે ઇન્ડિયા ઇઝ અવર ફ્રેન્ડ બટ ચાઇના ઇઝ અવર બ્રધર. એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકા અને રશિયા સાથેના સંબંધોમાં બાઇડનના આવ્યા પછી, કમલા હેરિસ ઉપપ્રમુખ બન્યા પછી કયા પ્રકારની સંવેદનશીલતા અને કયા પ્રકારની સાવચેતી આપણે રાખવી જોઈએ? આમાં બાઇડનના આવ્યા પછી બે વસ્તુમાં બહુ મોટો ફેર પડશે.
રશિયાના જે સંબંધો છે એ મારા ખ્યાલથી બિડેન રશિયાની ઉપર વધારે ધ્યાન આપીને સેન્કશન વધે, હ્યુમન રાઇટનું થાય અને બીજા બધા પ્રોબ્લેમ થાય એવી શક્યતા વધારે છે. કારણ કે 2016 અને 2020માં રશિયાએ અમેરિકાની ચૂંટણીમાં ખૂબ જ ઇન્ટરફિયરન્સ કર્યું છે. બીજી અગત્યની વસ્તુ એ છે કે અત્યાર સુધી ટ્રમ્પની જે પોલિસી છે એ એણે ચાઇના વિરુદ્ધ બોલવાનું 2 વર્ષ શરૂ કર્યું, પણ એ પહેલાં ચાઇના અને રશિયાને ફાયદો થાય મિડલ ઇસ્ટમાં કે બધી રીતે એ રીતે કામ કર્યું છે. એટલે ચાઇના જોડે બિડેનના સંબંધો થોડા ટ્રમ્પ કરતાં વધારે સારા રહેશે. આમાં આપણે એ જોવું જોઈએ કે આમાં આપણને ક્યાં ફાયદો છે. દાખલા તરીકે એરક્રાફ્ટ બનાવવા કે આ તે રશિયાએ આપણને 90%થી 80% પર આપણે આવી ગયા છે, પણ 62 પછી સૌથી વધારે ડિફેન્સમાં સપ્લાય કર્યું તો રશિયાએ કર્યું છે. રશિયાની પરિસ્થિતિ હવે જુદી છે. એ હવે ચાઇના એની ઉપર એનો હાથ ઊંચો છે. એટલે આપણે આ પરિસ્થિતિમાં એ જોવું જોઈએ કે આપણે અમેરિકા અને યુરોપિયન યુનિયનમાંથી આપણને મેક્સિમમ ફાયદો શું મળી શકે છે. સાથે સાથે રશિયા જોડે સંબંધ બગાડવાની આપણે કોઈ જરૂર નથી. એટલે આમ જોવા જઈએ તો આ ધુરીમાં પાકિસ્તાન ઈરાન આગળ પાછળ આમ તેમ થશે, પણ રશિયા અને ચાઇના અને અમેરિકા આપણે એ જોવું જોઈએ કે આમાં સૌથી વધારે ફાયદો આપણે શું છે. જે હમણાં મોરી સાહેબે કહ્યું, મારું એવું માનવું છે કે ચાઇનાએ રસ્તા બાંધવાને લીધે આ પ્રોબ્લેમ થયો નથી. એ ખોટી જે કહેવાય ને બહુ સિમ્પ્લિફિકેશન છે. ચાઇના એશિયામાં આપણે જે આપણે કહ્યું શરૂઆતમાં કે ઇન્ડિયા અને ચાઇના 2 દેશ 21મી સદીમાં હશે. ચાઇનાએ એમનું પ્રભુત્વ સાઉથ એશિયામાં કર્યું છે, આસિયાનમાં કર્યું છે. એટલે એ ઇન્ડિયાને રોકવા માટે હવે આવતા 20 વર્ષથી કન્ટિન્યુઅસ સ્ટ્રાઇક કરશે. પણ એ સામે સામે રશિયા પણ ચાઇનાને રોકવાનો પ્રયત્ન કરશે, અમેરિકાને કરવો જ પડશે. એ પરિસ્થિતિમાં આપણે માટે સૌથી સારી સ્થિતિ એ છે કે આપણે અમેરિકા પાસેથી પણ લાભ લઈ શકીએ. રશિયા જોડે બગાડ્યા વગર સંબંધો પૂરા જૂના સંબંધો સારા છે, એમને પણ ચાઇનાનો થોડો ડર છે. એટલે આ પરિસ્થિતિમાં આપણા માટે જે કહેવાય કે અમિતભાઈએ કહ્યું સ્ટેટમેન્ટો કરવાની જરૂર ન હોય. આપણે સાઉથ એશિયામાં સૌથી મોટા છીએ, એટલે એક બિગ બ્રધર સિન્ડ્રોમ છે. એટલે નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ બધા સેન્સિટિવ હોય છે. એટલે જે સ્ટેટમેન્ટો થતા હોય છે એમાં વોટ્સઅપ તો કોઈ વાંચતું નહીં હોય, પણ જે ઇલેક્શન કે રેલીમાં જે લીડર એ સ્ટેટમેન્ટમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. ચાઇના બહુ ખૂબ જ સેન્સિટિવ હોય છે. ઇવન અમેરિકા બી સ્ટેટમેન્ટોમાં સેન્સિટિવ રહેતું હોય છે. આપણે 62ની વોરમાં નહેરુના થોડા સ્ટેટમેન્ટોને લીધે ચાઇના ખૂબ બગડ્યું હતું. એટલે આપણે ચાઇના જોડે સંબંધો બગાડ્યા વગર ટ્રેડ અને ઇકોનોમીમાં આપણે એમને થોડા ઓછો કરવો જોઈએ, સંરક્ષણમાં આગળ વધવું જોઈએ. અને રશિયા અને અમેરિકા બંને સાથે સારા સંબંધો રાખીને, હવે નોન એલાઇન નહીં, એલાઇન ટુ ઓલ, આપણને જ્યાં લાભ થાય એનો મેક્સિમમ લાભ લેવો જોઈએ. કારણ કે રશિયાને પણ ચાઇનાનો ડર છે અને એ લોંગ ટર્મમાં 20 વર્ષમાં ચાઇનાને પ્રોબ્લેમ થાય એવી શક્યતાઓ રશિયાને ખબર છે. એટલે આપણે અમેરિકા અને રશિયાને બંને જગ્યાએથી સારો લાભ મેળવી શકીએ, પણ સ્ટેટમેન્ટ આપવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. મુલાકાતોથી સંબંધો એક દિવસમાં સુધરતા નથી. એટલે આવી બધે જ્યારે ગળે મળો, મુલાકાતમાં લોકો ગળે મળતા હોય છે, સારું બોલતા હોય છે, પણ જે પ્રેક્ટિકલ અને લોંગ ટર્મ શું ફાયદો છે એ જોવું એ ખૂબ જ અગત્યનું છે. આપણે માટે આ સુવર્ણ તક છે. जी धन्यवाद। मोहित साहब, आपके पास आया हूं, बहुत कम समय है, मगर आपसे स्पष्ट मार्गदर्शन चाहिए मुझे कि ये जो अभी तक का जो सार निकला है वो ये है कि भारत ने काफी हद तक बेगानी शादी में अब्दुल्ला दीवाना ऐसे मनमौजी को कैसे है समझाना। तो आपकी क्या राय है, बेगानी शादी में अब्दुल्ला दीवाना बन के नाचे तो नाचने में कितना उसको संयम रखना चाहिए? बहुत बहुत संयम रखना चाहिए। आपने बहुत अच्छा कहा। देखो, अभी इंडिया का बेसिक वीकनेस क्या है कि देयर आर 2 वीकनेसेस। एक तो इकोनॉमिक वीकनेस बहुत ही ज्यादा है, कंपेयर टू चाइना हम तो कोई कहाँ भी नहीं है। चाइना इज, जैसे मैंने मोमेंटम कहा, चाइना का 6 टाइम्स इंडिया का मोमेंटम है, कोई भी मेजर आप ले लीजिए। ओके, तो अगर आपको, तो ग्लोब हमें कैसा देखता है, 1/6 ऑफ चाइना दिखता है। कोई इकोनॉमिस्ट को 1/6 ऑफ चाइना इंडिया को दिखता है। तो ये इकोनॉमिक वीकनेस हम ओवरकम करना चाहिए। ओके, तो इसके पहले टू सेबर रैटल या कंटेस्ट पे जाना या ग्लोबल सीन में आर्ग्यू करना, उसका कोई ज्यादा मतलब नहीं है। ओके, बिकॉज वी कांट कॉल द ब्लफ।
okay, everybody will call the bluff off, तो हमारा भांडा फूट जाए. ओके, दूसरा ये है कि हमारा जो डिफेंस वीकनेस है वो भी बहुत ज्यादा है. हम टैक्टिकल एक हफ्ता 2 हफ्ता का वॉर हम चाइना के साथ शायद कर सकते हैं, लेकिन उससे ज्यादा वील हैव टू डिपेंड ऑन न्यूक्लियर, क्योंकि उससे ज्यादा हमारा सब इक्विपमेंट हम अपने आप बनाते नहीं है. okay? तो वी आर द वर्ल्ड्स लार्जेस्ट इंपोर्टर, तो हमारा बहुत बड़ा डिफेंस का वीकनेस भी है. ओके, तो ये दोनों अगर ठीक हो गया कुछ 20 साल के बाद और हमारा इकोनॉमी का मोमेंटम करीब हाफ ऑफ चाइना हो गया, उसके बाद हम बहुत सारे चीज बोल सकते हैं, डेमोक्रेसी ये वी कैन प्ले अ ग्लोबल रोल. ये मैं सोच रहा हूं कि ये बहुत इंपॉर्टेंट है. और मीनवाइल, हाँ जी प्लीज गो अहेड. उनके साथ बहुत अच्छा व्यवहार हो सकता है, यही मैं सोच रहा हूँ कि ये होना चाहिए, नहीं तो भांडा फूट सकता है. જી ધન્યવાદ. દર્શક મિત્રો, ચર્ચાનું સમાપન કરવામાં એક વસ્તુ આપણે ગુજરાતી કહેવત યાદ રાખવાની કે જળનારીમાં જોર ના હોય તો દાયણ શું કરવાની છે. આપણે જાતે મજબૂત નહીં હોઈએ, અર્થવ્યવસ્થા લથડિયા ખાતી હશે, દેશમાં બેકારીથી માંડીને શિક્ષણ સાવ કનિષ્ઠ કક્ષાનું હોય ત્યાં સુધીના પ્રશ્નો હશે, તો આપણે ગમે તેટલો ઢોલ વગાડીશું તો દુનિયામાં કંઈ ઉપજવાનું નથી. દુનિયાના દેશો બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે અને એલ્વિન ટોફલરે કહ્યું છે તે પ્રમાણે નોલેજ વિલ બી ધી પાવર, હુ હેઝ ધ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. અને મોરી સાહેબે બીજી જે વાત કહી, સંરક્ષણ મોરચે આપણે દુનિયાના સૌથી મોટા આયાતકાર છીએ. એ સ્વાવલંબન થતા થતા 20 વર્ષ લાગશે, તમે જો ટેકનોલોજી તમારી વિકસાવો તો. આ બંને બાબતોનો ખ્યાલ રાખીને ખૂબ મોટી જનસંખ્યા છે, ગરીબી છે, ગરીબીની રેખા નીચે કોવિડે બીજા 10 કરોડ લોકોને ધકેલી મૂક્યા છે, ખાવા માટેની તકલીફો છે, નોકરી માટેની તકલીફો છે, બીજા વધુ બેકારો બની રહ્યા છે, ઘર આંગણે ખેડૂતો આંદોલન પર ઉતરી આવ્યા છે, અર્થવ્યવસ્થા હજુ હમણાં આંકડા આવ્યા એ પ્રમાણે -7.5% નેગેટિવ છે ગયા ક્વાર્ટરમાં. આ પરિસ્થિતિમાં આપણે પહેલા વર્દિશ કરકે બનો જવા, પહેલા તમે કસરત કરો, મજબૂત બનો અને પછી કરલો દુનિયા મુઠ્ઠી में, એ પહેલા નહીં થાય. આ બાબત આપણે સમજવી જોઈએ. જ્યાં સુધી તમે મજબૂત નથી ત્યાં સુધી નિર્બળ માણસની સાથે કોઈ ઊભું રહેતું નથી અને સબળ માણસ હશે એના સગા થવા સૌ આવે છે. આ વાત સમજવી જોઈએ. અને આપણે આવેશમાં આવીને આજે વોટ્સએપ યુનિવર્સિટીમાં અને ચૂંટણી વખતે તો બેફામ ભાષણો થાય છે, એનાથી દેશને નુકસાન થાય છે, કોઈ ફાયદો થતો નથી. એ વાત પર ગંભીરતાપૂર્વક સમજવી જોઈએ. અમેરિકામાં બાઇડેન આવશે, બાઇડેન આવે, કમલા હેરિસ ઉપપ્રમુખ બને એટલે આપણને કંઈ આવીને દોડીને ભેટી નથી પડવાના, એવા કોઈ ખોટા ખ્યાલમાં રહેવાની જરૂર નથી. અમેરિકાના આ નવા પ્રમુખને નવા પ્રશ્નો હશે, એ આપણે ખ્યાલમાં રાખવું પડશે. એનાથી જે આપણા માટેના સબળ પાસા છે એની સાથે આપણે વધારે નિકટતા કેળવવી પડશે. મુલાકાત કરીને પહેલા ફર્સ્ટ નેમથી બોલાવીને નિકટતા ઊભી નથી કરાતી, નિકટતા ડિપ્લોમસીથી ઊભી કરાય છે. જે દેશનો વિદેશ મંત્રી ડિપ્લોમેટ રહી ચૂક્યો હોય, ચીનમાં રાજદૂત રહી ચૂક્યો હોય, એ દેશના વિદેશ મંત્રીને આ બધી બાબતો ખ્યાલમાં હોય જ, એના ખ્યાલમાં ના હોય એવું બને નહીં. એટલે આપણે સરકારને કામ કરવા દઈએ, વોટ્સએપ યુનિવર્સિટીને હમણાં 2 વર્ષ વેકેશન પર મોકલી દઈએ, તમારા બેફામ ને બેજવાબદાર સ્ટેટમેન્ટ ઉપર, નિવેદનો ઉપર લગામ નાખીએ અને ચૂંટણી વખતે જે મોફાડ અક્કલ વગરની વાતો થાય છે તેમાંથી આપણે બહાર આવીએ તો આપણે કદાચ દુનિયામાં ઊભા રહેવાને લાયક રહીશું. એ આજની વાતનો સાર છે. જોવાનું રહેશે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, નવા બની રહ્યા છે સંગઠનો, જૂના તૂટી રહ્યા છે, નવી મૈત્રીઓ રચાઈ રહી છે, જૂની દુશ્મનીઓ પૂરી થઈ રહી છે. ત્યારે ભારત પોતે
મગજ પર બરફ રાખીને વર્તે, આ શતરંજની રમત છે એ સમજીને ચાલે, એ વાત સાથે આપણે આજની વાત પૂરી કરીશું. મળીશું આવતા અઠવાડિયે સોમવારે એક સાવ નવા નક્કોર ટોપિક સાથે, નવી નક્કોર પેનલ સાથે, જે સીધી રીતે તમને સ્પર્શે છે. જોતા રહો ગુજરાત સમાચાર ટેલિવિઝન. શુભરાત્રી, શબ્બા ખેર.